ભુજમાં આગળ વાત કરીએ તો જૂનાગઢના મહાશિવરાત્રી મેળામાં લોક ગાયક અલ્પાબેન પટેલ દ્વારા યુવાનોને વિશેષ સંદેશ આપવામાં આવ્યો। તેઓએ જણાવ્યું છે કે મહાશિવરાત્રીના મેળામાં વર્ષમાં એકવાર તો દરેક લોકોને આવવું જોઈએ। અહીંની ઉર્જા કંઈક અલગ જ છે। ભગવાન મહાદેવ મંદિર ખાતેથી પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળતા લોકોને તેમજ યુવાનોને આ મેળાનું મહત્વ વર્ણવ્યું। યુવાનો માટે ખાસ પહેલા તો મહાશિવરાત્રીની બધાને શુભકામનાઓ। હર હર મહાદેવ, જય ગિરનારી। આજે શિવરાત્રીના મેળામાં છું અને હું છેલ્લા 18 વર્ષથી શિવરાત્રીના મેળામાં આવું છું। લગભગ આ 19મું વર્ષ છે। એટલે દરેક યુવાનો, આજની નવી પેઢી છે, બધાને હું એક સંદેશ આપીશ કે શિવરાત્રીના મેળામાં અવશ્ય વર્ષમાં એકવાર આવવું, કારણ કે અહીંયા જે એનર્જી છે, અહીંયા જે વાઇબ્રેશન છે, જે વાઇબ્સ છે, એ બીજે ક્યાંય નથી। એટલે મેં ફીલ કરેલા છે। મહાદેવ પ્રત્યે મને ખૂબ ભાવ છે, અનુભૂતિ થાય છે મને અહીંયા। તો દરેક યુવાનોને, દરેક નવી પેઢીને હું કહીશ કે શિવરાત્રીના મેળામાં જરૂરથી પધારજો। કેટલા વર્ષથી આવો છો અને કેવો અનુભવ? હું છેલ્લા 18 વર્ષથી આવું છું। આ 19મું વર્ષ છે મારે અને ખૂબ મજા આવે છે। અહીંયા ભજનની એક મોજ છે। ડાયરા તો આખું વર્ષ કરીએ છીએ, પણ અહીંયા જે સંતવાણીની જે મજા છે, સાંભળવાની મજા છે, એક અલગ છે। યુવાનો માટે ખાસ પહેલા તો મહાશિવરાત્રીની